Hello students, today we are going to start our subject communication skills. The name of subject is personality development and corporate skills. Chapter number 1, the textbook, the name is teamwork skill. In that we are studied today the story number 1. The name is whitewashing the fence. In that whitewashing the fence, the meaning of whitewashing the fence, ઘરને ફરતે આવેલી દિવાલને ટોમ દ્વારા એના મમ્મી પનિશમેન્ટમાં ટોમને ઘરને ફરતે આવેલી દિવાલ ધોવડાવવા માંગે છે. In that we can say the teamwork, how to leadership convert in Tom by his friends. અહીંયા ચેપ્ટરમાં જોઈએ તો ટોમ એના મિત્ર પાસે કેવી રીતના ટીમ વર્કથી અને પોતે હેડ થઈને કામ કરાવે છે અને કેવી કેવી અલગ અલગ પ્રકારની લોભામણી લાલચ આપી અને પોતાનું કામ જે ઘરને ફરતે આવેલી દિવાલ ધોવડાવવાનું હોય છે તે તેમના મિત્રો કે જે ઝીમેન અલગ અલગ બીજા બેન ને 2-3 બીજા ફ્રેન્ડ્સ છે કે જે તેની પોતાની આસપાસ રહે છે એની પાસે કેવી રીતના અલગ અલગ લાલચ રમકડા અલગ અલગ પ્રકારના આપવાની લાલચ આપે છે અને અંતે કંઈ આપતો નથી અને કેવી રીતના એમની પાસેથી કામે લઈ લે છે અને એમના રમકડા કેવી રીતના પડાવી લે છે, એની લીડરશિપ અને કેવી રીતના એ આખું વર્ક મેનેજ કરે છે એની એક અહીંયા સ્ટોરી આપેલી છે અને કેવી રીતના એ પોતાના મિત્રો પાસે ટીમ વર્ક કરાવડાવીને ઘરની ફરતે આવેલી દિવાલ ધોવડાવી લે છે એના માટેની એક સ્ટોરી છે. તો આપણે આજે આ સ્ટોરી સ્ટડી કરીએ છીએ. ફર્સ્ટ ઓફ ઓલ ધ ટાઇટલ વ્હાઇટ વોશિંગ ધ ફેન્સ, સફેદ વાળ એટલે કે ઘરની ફરતે આવેલી દિવાલને કલર કરાવવો અથવા તો ધોવો. હવે એના જે રાઇટર છે એનું નામ છે માર્ક ટ્વિન. ખાસ અહીંયા ચેપ્ટરની અંદર 6 ચેપ્ટર છે, એમાં બધામાં એના રાઇટરનું નામ આપણને યાદ હોવું જોઈએ. સ્ટાર્ટિંગ ફ્રોમ વ્હાઇટ વોશ ધ ફેન્સ ઇઝ ધ ચેપ્ટર ટેકન ફ્રોમ ધ એડવેન્ચર ઓફ ટોમ સેવિયર્સ. ટોમ સેવિયર્સની એક સ્ટોરીમાંથી અહીંયા એક નાનો એવો ભાગ લેવામાં આવ્યો છે. તો પોપ્યુલર નોવેલ રિટન બાય ધ માર્ક ટ્વિન. અને અહીંયા એક સરસ મજાની આ સ્ટોરી ખૂબ જ પ્રખ્યાત છે એવી મૂકવામાં આવી છે આપણા સિલેબસની અંદર. ટોમ ઇઝ ફોર્સ્ડ ધ વ્હાઇટ વોશ ધ ફેન્સ આઉટસાઇડ ધ હાઉસ એઝ અ પનિશમેન્ટ ફોર હિઝ બિહેવિયર ધેટ એટ ધ નાઇટ બિફોર. ટોમને આ કામ આગલા દિવસની ખરાબ બિહેવિયર માટે તેમના મમ્મી દ્વારા પનિશમેન્ટ આપવામાં આવી હતી અથવા કે સજા આપવામાં આવી હતી. ટોમ બિગિન અ જોબ. ટોમે આ કામ કરવાની શરૂઆત કરી. એન્ડ ઇમેજિન હાઉ ઓલ ધ ફ્રી બોય. અને એને વિચાર્યું કે સોસાયટીમાં બધા ફ્રેન્ડ્સ અથવા તો જે સોસાયટીમાં રહેતા બાળકો છે એ કેટલા ફ્રી છે. હુ કમ્સ કીપિંગ બાય અ વિલ મેક અ ફન હિમ એન્ડ હેવિંગ ટુ ડુ વર્ક ઓન અ સેટરડે. તેને નક્કી કર્યું હોય છે કે સેટરડેના દિવસે આ બધું કામ કેવી રીતના પાર પાડવું અને એના મિત્રો પાસે કેવી રીતના કામ કરાવડાવવું અથવા કે જે મિત્રો સોસાયટીની અંદર ફ્રી હોય છે એની પાસેથી કેવી રીતના કામ લેવું એના માટેની ધારણા કરે છે. ઇન પરહેપ્સ વન ઓફ ધ મોસ્ટ ફેમસ સીન ઓફ ધ નોવેલ્સ. અને અહીંયા જ આ સરસ મજાનો સ્ટોરીનો સરસ એટલે કે દ્રશ્ય જોવા મળે છે. ટોમ ટ્રિક્સ ધ નેબરહુડ બોયઝ ઇન્ટુ અ કમ્પ્લીટિંગ હિઝ એન્ટાયર ચોર્સ. અહીંયા ટોમની બુદ્ધિ ચાલાકીથી તેમના પાડોશના બાળકો પાસે કેવી રીતના બધું જ કામ પૂરું કરાવી લે છે. ટોમ પ્રિટેન્ડ. અને ટોમ પોતે ખૂબ જ કામઠો છે એવો ડોળ કરે છે ટુ લવ અ વ્હાઇટ વોશ. અને એવી વાતો કરે છે કે ભાઈ મને તો આ કામ બહુ જ ગમે છે, મારું તો આ ફેવરિટ કામ છે. એવા ખોટા નુસ્ખા મારીને તેના પાડોશમાં રહેતા મિત્રો પાસે કામ કરાવડાવી લે છે. પુટિંગ અ ફેક્ટ
એન્થ્યુઝિયાઝમ ઇન ટુ હિઝ વર્ક, અને પોતે કામ કરવા માટેનો દોડ કરે છે અને કેવું કહે છે કે મને તો આ કામ કરવામાં બહુ જ મજા આવે છે, અને એવું ખોટો દોડ કરે છે. અને પાછો એ જ સમયે પાછું એક સરસ સેન્ટેન્સ બોલે છે, ડઝ ધ બોય ગેટ અ ચાન્સ ટુ વ્હાઇટ વોશ ધ ફેન્સ એવરી ડે. બાળકોને આવો વારંવાર આવી તક, એટલે કે ઘરને ફરતે કામ કરવાની તક અથવા ઘરને ફરકે જે કલર કરવાની તક મળી એ ખરેખર મળવી જોઈએ એવો દોડ કરે છે, અને પોતે પાછા બીજાને પણ કહે છે કે દરરોજ આવું કામ મળવું જોઈએ. સૂન ઓલ ધ નેબરહુડ્સ બોયઝ અ બેગ. અને આવી મીઠી મીઠી વાતો કરી અને બાળકોને ભોળવે છે, અને બાળકો એને અંતે એવું કહે છે કે આ કામ તો અમે જ કરશું. બેગ મીન્સ એની પાસેથી કરવા માટેની ચાન્સીસ લે છે. ટોમ ફોર ધ ચાન્સ ટુ વ્હાઇટ વોશિંગ ધ એક્સચેન્જ ધ ઓલ સ્મોલ થિંગ્સ. અને આના બદલામાં બાળકોને જુદી જુદી વસ્તુ આપવા માટે ફોસલાવે છે. લેટ અસ હેવ ધ ગ્લાન્સ ઓવર ધ સ્ટોરી ટુ ડિસ્કસ ધ ટીમવર્ક. તો ચાલો અહીંયા આપણે ટીમવર્કને લગતી સ્ટોરીની વાત કરીએ. લીડરશિપ સ્કિલ્સ ઓન ધ કેસ સ્ટડી લેવલ. તો એક અહીંયા આપણે સરસ મજાનો કેસ છે એને સોલ્વ કરીએ, અને અહીંયા ટોમની વાતને આપણે કેવી રીતના ટીમવર્ક કર્યું છે અને લીડરશિપ કેવી રીતના રાખી છે, કેવી રીતના સેટ કર્યું છે, એની એક સ્ટોરી છે સરસ મજાની. તો એ આપણે સ્ટડી કરીએ. ઓન ધ સેટરડે મોર્નિંગ. તે દિવસે શનિવાર હતો. આંટ પોલી ઇઝ અ મધર ઓફ ટોમ ગેવ અ ટોમ આસ્ક વ્હાઇટ વોશ ધ ફેન્સ આઉટસાઇડ ધ હાઉસ. તે દિવસે આંટ પોલીએ ટોમને ઘરની ફરતે આવેલી દિવાલને રંગ કરવાનું કામ સોંપ્યું. ધ ફેન્સ વોઝ મેડ ઇઝ અ 9 feet હાઈ બ્રોડ. એ જે દિવાલ હતી એ 9 ફૂટની હતી, 9 ફૂટની ઊંચાઈ અને પહોળાઈવાળી હતી, અને 30 મીટર લોંગ, અને લાંબી 30 મીટર જેટલી લાંબી હતી. ઓનલી ધ ટોમ હેઝ ટુ વ્હાઇટ વોશ ઇટ. અને પનિશમેન્ટમાં આ કામ મળ્યું હોય તેથી ટોમને એકલાએ જ કામ કરવાનું હતું. હી વોઝ નોટ અલાઉડ ટુ ટેક એનીવન્સ હેલ્પ્સ. અને તે દિવસે તેને આંટ પોલી દ્વારા કહેવામાં આવ્યું હતું કે અહીંયા કોઈની પણ મદદ લેવાની નથી. ટોમ ડીડ નોટ લાઇક ધ જોબ. ટોમને આવું કામ કરવું ગમતું નહીં. ઇનફેક્ટ હી હેડ ઓલવેઝ હિટેડ બ્રિંગિંગ અ વોટર ફ્રોમ અ ટાઉન પંપ. શરૂઆતની અંદર જ્યારે ટોમને તેમના મમ્મી એટલે કે આંટ પોલી દ્વારા એના ટાઉનની એટલે કે પોતાની સોસાયટીમાં પંપ એટલે કે ડંકીએથી પાણી ભરવાનું કામ સોંપવામાં આવતું, એ પણ એને હેટેડ ગમતું નહીં. અને આ કામ બીજું સોંપવામાં આવ્યું કે ભાઈ તારે ઘરને ફરતે શું કરવાનું છે, દિવાલને કલર કરવાનો છે. બિફોર બટ નાવ હી સ્ટાર્ટેડ લાઇકિંગ ઇટ. ધીમે જે આ પાણી સોસાયટીના પંપેથી ભરવાનું હતું એ ગમવા માંડ્યું. આની પાછળનું કારણ શું છે તો આપણે એક આગળ સ્ટડી કરીએ. એટ ધ લીસ્ટ 3 વોઝ ધેર વોઝ અ કંપની. એના કામ પાણી ભરવાનું કામ ગમવા માંડ્યું. એની પાછળનું કામ હતું કે ત્યાં બીજા સોસાયટીના વ્યક્તિઓ પણ આવતા કે જેથી તેને કંપની એટલે કે ત્યાં એને બીજા વ્યક્તિઓનો સાથ પણ મળવા લાગ્યો. હી રિમેમ્બર. તેને યાદ હતું ત્યાં કોણ કોણ આવતું તો કે વ્હાઇટ, મુલાટો, નેગ્રો, બોયસ એન્ડ અધર ગર્લ્સ વેર ઓલવેઝ ફાઉન્ડ. કે તે તેના અલગ અલગ જે મિત્રો છે એનું નામ છે વ્હાઇટ છે, મુલાટો છે, નેગ્રો છે, એવા બોયસ અને ગર્લ્સ ત્યાં એ જ સમયે પાણી ભરવા આવ્યા હોય છે. એને બીજું આગળ આપ્યું છે ટુ બી ધેર વેઇટિંગ ફોર ધેર ટર્ન. અને ત્યાં તેના મિત્રો પાણી ક્યારે પોતાને ભરવા મળશે એની શું કરતા હોય છે, રાહ જોતા હોય છે, અને એકાબીજાને વેઇટ કરે છે ત્યાં મળવા માટે. ધેર વેર અ રેસ્ટિંગ. તે લોકો ત્યાં એકાબીજાની રાહ જોતા, પ્લેઇંગ રમતા, ટ્રેડિંગ અ પ્લે થિંગ્સ એકબીજા સાથે પોતાના રમકડાઓ શેર કરતા, ક્વિલિંગ્સ ક્યારેક આ રમતમાંથી અથવા તો આ જે કામ કરતા એમાંથી ઝઘડો પણ થઈ જતો, અને ફાઇટિંગ્સ અને ક્યારેક મોટા પણ લડાઈ જેવું થઈ જતું. એન્ડ સ્કાયલાર્કિંગ્સ અને ત્યાં બેસીને નવરાશની પળોમાં ખૂબ જ ફાંકા પણ મારતા. કમ્પેરેટિવલી એની સાથે ઇટ વોઝ અ બેટર જોબ ધેન ધ વ્હાઇટ વોશિંગ. તેને અત્યારે એ કમ્પેરિઝન કરી કે પાણી ભરવાનું કામ એ વ્હાઇટ વોશિંગના કામ કરતાં તો ઘણું જ સારું હતું. એટ ધ ફેન્સ ઓફ ઓલ અલોન. કેમ કે અહીંયા વ્હાઇટ વોશિંગનું કામ એને પોતાને એકલાને કરવાનું હતું એટલે વર્ડ્સ વાપરો છે અલોન. અને જ્યાં પાણી ભરવાનું થતું ત્યારે તો તેના ફ્રેન્ડ્સ અને મળતા અને ઘણો ટાઈમપાસ પણ કરી શકતા. હી વોન્ટેડ ટુ ગેટ રાઇડ ફ્રોમ ઇટ એની હાઉ. તે કલર કરવાના કામમાંથી ગમે એમ કરીને છુટકારો મેળવવા માંગતો હતો. રાઇડ મીન્સ ત્યાં છુટકારો થશે. હી વોઝ ઇવન રેડી ટુ બ્રિંગ્સ અ વોટર ફ્રોમ ધ ટાઉન પંપ. તેથી તે પાણી ભરવા માટેની જીદ કરે છે કે હું પાણી ભરી આવીશ પણ આ વ્હાઇટ વોશિંગનું કામ કરીશ
નહીં. ધ જોબ ધેટ જીમ હાર્ડલી ફૂલફિલ પ્રોપરલી. અહીંયા તેને લાગતું હતું કે આ ઘરની ફરતે આવેલી દિવાલ કલર કરવાનું કામ એના માટે તો ખૂબ જ અઘરું છે. ઇન ટાઈમ, અને આમાં પાછું આંટ પોલીએ તેને એક દિવસની અંદર જ કામ પૂરું કરવા માટેનું કહેલું. ટોમ ટ્રાઈડ ટુ કન્વિન્સ અ જીમ. એ સમયે બરોબર એનો ફ્રેન્ડ જીમ ત્યાં આવે છે અને એને કન્વિન્સ કરવાની ટ્રાય કરે છે ટુ વર્ક ફોર હિમ. અને અહીંયા ટોમ છે એ પોતાનું કામ જીમ પાસે કેવી રીતના કરવું એની કન્વિન્સ સમજણ આપે છે. એન્ડ સેડ હી વુડ ગો ટુ ધ ટાઉન પમ્પ ટુ બ્રિંગ અ વોટર ફ્રોમ ઓન બિહાફ. અહીંયા ટોમ છે એ જીમને એવું કહે છે કે તું મારા વતી અહીંયા કલર કરવાનું એટલે કે ઘરની ફરતે આવેલી દિવાલ ધોવાનું કામ કર અને હું તારા માટે પંપ ટુ બ્રિંગ વોટર, હું સોસાયટીના પંપેથી તારા માટે શું કરી આવું, પાણી ભરી આવું. એટલે કે આપણે વર્કની અદલા બદલી કરીએ. ટોમનું વર્ક હતું અહીંયા ઘરની ફરતે આવેલી દિવાલને રંગવાનું અને જીમનું કામ હતું પાણી ભરવાનું. તો ટોમે એવું કીધું કે હું પાણી ભરી આવું ને તું જીમ મારા વતી શું કર, તો કે કલર કર. બટ જીમ ડીડ નોટ એગ્રી. પણ અહીંયા જીમ છે એ સહમત થતો નથી. એન્ડ સેડ હી વોઝ નોટ અલાઉડ ટુ ડુ ટોમ્સ વર્ક બાય ધ આંટ પોલી. તેને ખબર હતી કે અહીંયા આંટ પોલી દ્વારા કોઈની પણ હેલ્પ લેવાની હતી નહીં. વેન ટોમ્સ રિક્વેસ્ટ ડીડ નોટ વર્ક. ટોમ કહે છે કે રહેવા દે, આ કામ કરવું નથી. હી ટ્રાઈડ ટુ એટેમ્પ્ટ અ જીમ બાય ઓફરિંગ હિમ વેરિયસ થિંગ્સ લાઇક માર્બલ, વ્હાઇટ ગેલી એન્ડ બોલી ટાઉન્સ એન્ડ એટ લાસ્ટ ટોમ ઓફર્ડ ધ જીમ. અહીંયા ટોમ ખૂબ રિક્વેસ્ટ કરે છે અને ત્યાર પછી ટેમ્પ્ડ જીમને લલચાવે છે. લલચાવે છે મીન્સ અહીંયા અલગ અલગ પ્રકારની વસ્તુ આપવાનું કહે છે. માર્બલ્સ મીન્સ ઠેરીઓ આપવાની વાતો કરે છે. વ્હાઇટ એલિસ અલગ અલગ પ્રકારના બીજા રમકડાઓની વાત કરે છે. બીજો એ છે બોલી ટોસ એટલે કે લખોટીની રમત રમવાની વાતો કરે છે. એટ લાસ્ટ અંતે ટોમ ઓફર્ડ જીમ ધેટ હી વુડ શો હિમ અ શોર્સ ટોયસ. મીન્સ એવું કહે છે કે તું મારા માટે કામ કર, આજે મને પગમાં થોડુંક લાગ્યું છે તો તું મને હેલ્પ કરવાનું કામ કર. અંતે આવી રીતના અલગ અલગ પ્રકારની ઓફરો આપી અને છેલ્લે પગમાં લાગવાનું બાનું પણ કરે છે. એન્ડ જીમ વોઝ રેડી ટુ ડુ હિઝ વર્ક. અને અંતે ટોમની વાતમાં જીમ ફસાઈ જાય છે અને ટોમનું કામ કરવા માટે રેડી થઈ જાય છે. બટ એટ ધેટ વેરી મોમેન્ટ આંટ પોલી ઇઝ અરાઇવ્ડ. પણ ટોમના લક જ નબળા હશે તો જેવું હજી તો જીમને મનાવે છે ત્યાં તો તેમના મમ્મી આંટ પોલી ત્યાં આવી જાય છે. જીમ હેડ ટુ રન અવે ફ્રોમ ધેર. અને જીમ ત્યાંથી શું કરે છે, ભાગી જાય છે. આફ્ટર ટોમ અટેમ્પ્ટ ટુ ટેમ્પ્ટ જીમ. અહીંયા આપણે કહીએ તો એટેમ્પ્ટ ઘણા બધા પ્રયત્નો પછી માંડ જીમને લલચાવ્યો હતો. વાઇટ વોઝ ધ ફેન્સ ફોર હિઝ ફેલ્ડ અ મિઝરેબલી. કમનસીબે એ કામ પણ એટલે કે જીમને મનાવવાનું કામ પણ શું ગયું, ફેલ ગયું. આંટ પોલી કમ ધેર. આંટ પોલી ત્યાં એટલે કે ટોમના મમ્મી ત્યાં આવી ગયા. જીમ હેડ ટુ રન અવે. જીમ ત્યાંથી જલ્દીમાં જલ્દી ભાગી ગયો. એકચ્યુઅલી ટોમ ઓફર્ડ જીમ સમ થિંગ્સ એઝ અ બ્રીપ્સ. બ્રીપ્સ એટલે લાંચ. ટોમે અંતે તો જીમને લાંચ એટલે કે કોઈક ને કોઈક વસ્તુ આપવાનું નક્કી કર્યું હતું. હી હેડ મેની થિંગ્સ. તેની પાસે ઘણી બધી અલગ અલગ પ્રકારની વસ્તુઓ હતી. વિથ હિમ ઇન હિઝ પોકેટ. અને તેના ખીચામાં રાખેલી હતી. હી હેડ અ બીટ ટુ ટોયસ. તે વારંવાર અનેક વસ્તુઓ બતાવતો અને બીજા બાળકોને એટલે કે સોસાયટીના બાળકોને પણ લલચાવતો. વસ્તુ એમાં શું હતી તો એમાં આપ્યું છે માર્બલ્સ એન્ડ ટ્રેસ. ટ્રેસ એટલે બીજી નાની નાની નકામી વસ્તુ કે જે આપણે તૂટી ગઈ હોય અથવા તો ભંગારમાં દેવાની હોય એવી. હી ટોટ હી હેડ ઇનફ થિંગ્સ ટુ બાય. તેને વિચાર્યું કે મારી પાસે તો એવી કેટલી બધી વસ્તુ. બાય એટલે અહીંયા ખરીદવું નહીં પણ બાળકોને ફોસલાવવું, પટાવવું, રીઝવવું. બોયઝ એન્ડ હેવ ધેમ વર્ક ફ્રોમ હિમ. અને કેવી રીતના મારું કામ તેમની પાસે લેવું એના માટે ઘણા બધા અલગ અલગ નુસ્ખાઓ હતા. બટ હી વુડ નોટ બી એબલ ટુ બાય હિઝ ટાઈમ ટોટલ ફ્રીડમ. પણ અહીંયા ટોમ દ્વારા આ સમયે કોઈને ફસલાવી શકાણું નહીં. સો વી ગેવ અપ ધ આઈડિયા ટુ બાય ધ બોયઝ. તેથી તેને નક્કી કર્યું કે કંઈક ને કંઈક વસ્તુ આપી આપણે બાળકોને ફોસલાવા જ પડશે. એટલે કે જેના સોસાયટીમાં રહેતા જેના મિત્રો હતા એને એ કંઈક ને કંઈક વસ્તુ આપીને પોતાના વિચારો અપનાવીને ફોસલાવાનું કામ કરે છે. પુઅર ટોમ હેડ નો વે
અહીંયા ટોમ પાસે બીજો કોઈ રસ્તો જ હતો નહીં. બટ ટુ વ્હાઇટ વોઝ ધ ફેંગ્સ. અહીંયા ગમે એમ કરીને બાળકોને ફોસલાવવા પડે એવું હતું, એટલે મીન્સ કે કંઈક ને કંઈક વસ્તુ આપીને જ મનાવવા પડે એવી સ્થિતિ હતી. હી ફેલ્ડ ડુઈંગ હિઝ વર્ક બાય જીમ. સૌ પ્રથમ તો જીમ પાસેથી કામ કરવામાં પોતે નિષ્ફળ ગયો. હી નાવ હેડ ટુ ડિસાઇડ નોટ ટુ ટ્રાય બાય ધ બોયઝ ફોર હિઝ પ્લેથિંગ્સ. પછી એને નક્કી કર્યું કે કોઈ પણ બાળકને મારા જે રમકડા છે એ તો આપવા જ નથી. બટ હી હેડ ટુ અનધર આઈડિયા ઓન હિઝ માઇન્ડ. પણ તેને એક એના કામ કરવા માટે બીજો એક આઈડિયા અથવા કે વિચાર આવ્યો. સૂન બેન, એ સમયે એનો બીજો ફ્રેન્ડ કે જેનું નામ છે બેન, વન ઓફ હિઝ ફ્રેન્ડ કમ ધેર ઇઝ ઇટિંગ એન એપલ. એ સમયે બેન નામનો જે ફ્રેન્ડ છે સોસાયટીમાંથી સફરજન ખાતો ખાતો ત્યાંથી પસાર થાય છે. હી હેડ ગિવિંગ અ લોંગ મેલોડિયસ રૂપ એટ અ ઇન્ટરવલ. એ જ સમયે બરોબર ટોમ કામ કરતો હોય છે ને એનો જે ફ્રેન્ડ છે બેન એ ત્યાંથી નીકળે છે ને મજાક કરતાં કરતાં ઉધરસ ખાય છે કે પોતે ફ્રી છે. એટલે કે બેન છે એ ઉધરસ કહે છે એનું કારણ એવું છે કે પોતે ફ્રી છે અને ટોમ બિચારાને કામ કરવું પડે છે, એટલે ત્યાંથી શું કરે છે, મજાક કરે છે. ફોલોડ બાય ધ ડીપ ટોન્સ ડિંગ ડોંગ ડિંગ. અને તેનું ધ્યાન નથી પડતું એટલે અલગ અલગ પ્રકારના અવાજ કરે છે. હી વોઝ મેકિંગ સચ અ સાઉન્ડ્સ ઇન અ પર્ટિક્યુલર સ્ટાઇલ. એટલે અહીંયા આ જે બેન નામનો જે પાડોશી મિત્ર છે એ ટોમનું ધ્યાન પોતાના તરફ લઈ આવવા માટે અલગ અલગ પ્રકારના અવાજ પણ કરે છે. હી વોઝ અ પર્સોનેટિંગ અ સ્ટીમ બોટ. અને પોતાનો એટલે કે પોતે ફ્રી છે એવો પ્રભાવ પાડવા માટે એ ટોમનું ધ્યાન કેન્દ્રિત કરવા માટે અલગ અલગ પ્રકારના અવાજ કરે છે, અલગ અલગ પ્રકારના મ્યુઝિક પોતાના મોઢામાંથી કાઢે છે. બટ ટોમ ડીડ નોટ પે ઇવન અ લિટલ અટેન્શન ટુ વોટ ઇટ. પણ ટોમ એની સામું જોતો નથી. એન્ડ કન્ટિન્યુ ટુ અ પેઇન્ટિંગ અ ફેન્સ બીકોઝ હી વોન્ટેડ ટુ રાઇઝ ધ ક્યુરિયોસિટી ઓફ બેન. અહીંયા ટોમ પણ જો પોતાની કેવી ચાલ રમે છે. ટોમ એની સામું નથી જોતો એનું કારણ એવું છે કે તે પોતાનું કામ એવું બતાવવા માંગે છે કે હું આ કામ કેટલું ઇન્ટરેસ્ટિંગ એટલે કે રસપ્રદ કરું છું કે બેન નામનો જેનો ફ્રેન્ડ છે એ કામ કરવા માટે જો ક્યુરિયોસિટી કેવી રીતના એનું કામ ઉત્સાહ વધારવો એ માટે ટોમ અહીંયા બેન અલગ અલગ પ્રકારના કેટલા બધા અવાજ કરે છે છતાં એની સામું જોતો નથી અને પોતે કોન્સન્ટ્રેશન એટલે કે આ કામમાં બહુ જ રસ છે એવું બતાવવાનો ટ્રાય કરે છે. અને આ જોઈ અને એને એવું લાગે છે ટોમને કે મારું કામ જોઈ અને અહીંયા બેનને પણ ખૂબ જ ઉત્સાહ થવો જોઈએ કે આ તો કામ બહુ જ મહત્ત્વનું છે, રસપ્રદ છે, શીખવા જેવું છે. આગળ ટોમ હેડ મેડ અપ હિઝ માઇન્ડ નોટ ટુ બાય હિઝ ફ્રેન્ડ. ટોમે પોતાનો માઇન્ડ વાપરીને કેવી રીતના પોતાના ફ્રેન્ડ્સને લલચાવવા ફોસલાવા એ નક્કી કર્યું. ટુ ગેટ ધ જોબ ડન બાય ધેમ. અને નક્કી કર્યું હતું કે આ વખતે તો કામ મિત્રો પાસે જ કરાવવું છે. એન્ડ ધેર ફોર એઝ અ પાર્ટ ઓફ હિઝ સ્ટ્રેટેજી. અને આ એની એક વ્યૂહરચના એટલે કે એક પ્રકારની ચાલ જ હતી. હી ડીડ નોટ પે ઇવન અ લિટલ અટેન્શન ટુવર્ડ ધ બેન્ડ્સ અરાઇવલ. તેને પોતે ચાય કરીને એટલે કે એક પોતાની એવી વ્યૂહરચના જ હતી, ચાલ જ હતી કે બેન ત્યાંથી પસાર થાય એટલે કે એનો ફ્રેન્ડ બેન નામનો ત્યાંથી પસાર થાય તો એને પર કોઈક પ્રકારનું ધ્યાન અથવા તેની સામું પણ જોવું નહીં. કન્ટિન્યુડ પેઇન્ટિંગ ઇન ધ ફેન્સ. અને પોતે શું કરે છે, પોતાનું કામ કર્યા જ કરે છે. બિકોઝ હી વોન્ટેડ ટુ રાઇઝ ધ ક્યુરિયોસિટી ઓફ બેન. એની પાછળનું કારણ હતું કે એનો પોતાનો જે ફ્રેન્ડ છે ને એને પોતાની આતુરતા કામ કરવાની, ટૂંકમાં આપણે કહીએ ને કે આપણે કંઈક કામ કરતા હોય બીજાને ફોર્સ લાવવા હોય તો કેમ ફોર્સ લાવવા, તો આપણે એનામાં ધ્યાન જ દેવાનું નહીં. એવી રીતના ટોમ પણ એનામાં ધ્યાન દેતો નથી અને કલર કર્યા જ કરે છે. વેન ધ બેન ટ્રાય ટુ હાર્ડ એન્ડ એટ્રેક્ટ ધ ટોમ. અને અંતે એનો જે બેન નામનો જે ફ્રેન્ડ છે અંતે એનું કામ જોઈ અને ખૂબ જ લલચાઈ ગયો. ટોમ પ્રિટેન્ડ એઝ ઇફ. પણ પોતે ટોમ પોતાનું ઢોંગ કરવાનું છોડતો નથી. હી લાઇક ધ વ્હાઇટ વોશિંગ મચ. અને એવું કહે છે કે મને આ તો કામ બહુ જ ગમે છે. હી ઓલ્સો ટોલ્ડ બેન. અને પાછું હજી વધારામાં એના ફ્રેન્ડ સાથે વાત કરતાં કહે છે ધેટ નોટ એવરી બોય ગેટ અ ચાન્સ ટુ વ્હાઇટ વોશ ધ ફેન્સ. બધા વ્યક્તિઓને આવું કામ કરવાની તક મળતી નથી. એવી રીતના એવા શબ્દો બોલીને ટોમને લલચાવે છે. ટોમ એડેડ ધેટ ધ વર્ક ઇઝ સ્યુટેડ હિઝ પર્સનાલિટી ટુ. અને ટોમ પણ આમ એવો જ છે કે એ એમ કે હા હો આ તો તારે પર્સનાલિટીને બહુ સૂટ થાય એવું કામ તું તો કરે છે. હી વોઝ અ લકી ટુ ગેટ અ જોબ લાઇક ધેટ. અને પાછો ટોમ કહે છે કે તું એવો ભાગ્યશાળી છો કે તને આ કામ કરવાની તક મળી. ઇન ધીસ વે
બાય શોવિંગ ધ જોબ ઇમ્પોર્ટન્સ એન્ડ ઇન્ટરેસ્ટ. ને આવી રીતના જ ટોમ બતાવે છે કે કોઈપણ કામનું મહત્ત્વ અને રસપ્રદ કેવું હોવું જોઈએ. ટોમ સક્સીડ એટેમ્પ્ટિંગ બેન. અંતે આવી બધી વાતોની ચર્ચા થયા બાદ બેન નામનો જેનો ફ્રેન્ડ છે લલચાઈ ગયો. બેન રિક્વેસ્ટેડ ટુ ટોમ લેટ ઇટ હિમ ટુ ડૂ ધ જોબ ફોર હિમ. અને બેન નામનો જે વ્યક્તિ હતો એને રિક્વેસ્ટ કરવા માંગે છે કે લાવ હું તારી હેલ્પ કરું, મને મહેરબાની કરીને તને હેલ્પ કરવાનો ચાન્સ આપ. ટોમ અલાઉડ ટુ હિમ ટુ વ્હાઇટ વોશિંગ ધ ફેંગ્સ લિટલ. અહીંયા ટોમ થોડુંક કામ કરવા માટે બેનને આપે છે. એન્ડ રિટર્ન હી ગેટ સમ પ્લે થિંગ્સ ફ્રોમ બેમ. અને જો અહીંયા કેવી એને એક ચાલ વાપરી, એક તો પોતાના રમકડા તો આપ્યા નહીં, છતાંય સામેથી બેન પાસેથી કંઈક વસ્તુ, એટલે કે એના ફ્રેન્ડ્સ બેન પાસેથી કંઈક વસ્તુ લઈ લીધી. હી અપ્લાઇડ સેમ સ્ટ્રેટેજી વિથ અધર બોયઝ. આવી રીતના સોસાયટીના કેટલા બધા બાળકોને ફોસલાવે છે અને ટોમ એની પાસેથી કંઈક ને કંઈક વસ્તુ પણ રિટર્નમાં લે છે. એક તો કામ એ કરાવે છે ને એની પાસેથી કંઈક લઈ લે છે. હી ગોટ અ ચાન્સ ફેન્સ અ વ્હાઇટ વોશ. અને વારાફરતી બીજા અન્ય સોસાયટીના મિત્રો પાસેથી કંઈક ને કંઈક વસ્તુ લઈ લે છે અને પોતાનું કામ એટલે કે દિવાલ ધોળાનું કામ કરાવી પણ લે. અહીંયા જુઓ સરસ મજાની એને પોતે સ્ટ્રેટેજી પણ વાપરી અને ટીમ કેવી રીતના પોતાના મિત્રો સાથે મળી અને પોતે લીડર બની અને લીડરશીપનો કેવી રીતના ઉપયોગ કરી અને પોતે કામ કરાવ્યું છે એ જોવા મળે છે. અહીંયા વધારામાં તમારે જો સ્ટડી કરવું હોય તો અહીંયા તમને આના સ્ટોરીનું નીચે પોર્શન આપ્યો છે કે જેમાં એક પોઈન્ટ વાઇઝ સ્ટોરી આપેલી, સ્ટોરીના પોઈન્ટ્સ અને સ્ટોરી એ પોઈન્ટ્સની અંદર સ્ટોરીના કયા ભાગ આવેલા છે એનું તમને વર્ણન કરેલું છે. નીચે તમને આવું ફર્સ્ટ આપ્યું છે મોર ધેન વન સ્ટ્રેટેજી ટુ ગેટ ધ જોબ ડન. અહીંયા એક કરતાં વધારે વ્યૂહરચના વાપરવાથી જ આપણું કામ પૂર્ણ થાય છે એવું એક હેડિંગ આપ્યું છે. અને સ્ટોરીના ભાગમાંથી નીચે તમને એ જ વસ્તુ પાછી સમજાવેલી છે. બીજો પોઈન્ટ આપ્યો છે કન્વિન્સ ધેટ ધ ટાસ્ક ઇઝ ઇન્ટરેસ્ટિંગ. અહીંયા આપણે જોયું કે કેવી રીતના ટોમ પોતે ઢોંગ કરે છે અને પોતાનું કામ કેવું સરસ મજાનું રસપ્રદ અને મહત્ત્વનું છે એ બતાવવામાં બેનને સાબિત થઈ જાય છે. એટલે અહીંયા જે ટાઇટલ આપ્યું છે અથવા તો જે પોઈન્ટ આપ્યો છે એમાં આપ્યું છે કન્વિન્સિંગ ધેટ ધ ટાસ્ક ઇઝ ઇન્ટરેસ્ટિંગ. કેવી રીતના એ બેન નામના એના ફ્રેન્ડ્સને સમજાવે છે કે કેવું મહત્ત્વનું અને રસપ્રદ કામ છે. સેમ એઝ એની પછીનો પોઈન્ટ આપ્યો છે કન્વિન્સિંગ ધેટ ધ ટાસ્ક ઇઝ ઇમ્પોર્ટન્સ. બીજા વ્યક્તિઓને કેવી રીતના સમજાવવું કે કામ કેટલું મહત્ત્વનું છે. એટલે કે અહીંયા બેનને કેવી રીતના પોતાનું કામ મહત્ત્વનું છે એ બતાવે છે એની વાત કરી છે. પછી આપ્યું છે લીડરશિપ નીડ ઇન શોમેનશીપ. જો તમારે નેતાગીરી કરવી જ હોય તો બીજા વ્યક્તિને તમારું જે વર્તન છે એ કેવું લાગવું જોઈએ, આકર્ષિત લાગવું જોઈએ. એટલે આપણે જેમ સ્ટોરીમાં વાત કરી કે જે સમયે ત્યાંથી બેન પસાર થાય છે ત્યારે ટોમ છે એ પોતાનું કામ મૂકતો જ નથી અને એની વાતમાં ધ્યાન પણ આપતો નથી ને પોતે એવું જ વિચારે છે કે નક્કી કરે છે કે આપણે બેનની સામે જોવું નથી અને એને લાગવું છે કે હું કેટલો કામઠો છું એવું બતાવવા માંગે છે. પછી લાસ્ટમાં એ પૂછે લીડરશિપ નીડ્સ ટુ અ શાર્પ. જો તમારે નેતાગીરી જ કરવી હોય તો તમારી અંદર શું હોવું જોઈએ, જુસ્સો હોવો જોઈએ પહેલાં તો. એટલે એ જે ટોમ છે એના ફ્રેન્ડ્સને બતાવે છે બેનને કે હું કેટલો બધો કામઠો છું અને જે આવે છે ત્યારે કલર કરવામાંથી નવરો નથી એવું બતાવવા માંગતો હોય છે. એના માટે એ પૂછે જુસ્સાદાર. પછી એ પૂછે અવેરનેસ ઓફ હ્યુમન સાયકોલોજી. બીજા વ્યક્તિઓને કેવી રીતના સમજવા અથવા તો બીજા વ્યક્તિઓને કેવી રીતના ભોળવવા એની આપણી પાસે ટ્રીક હોવી જોઈએ. બીજા વ્યક્તિઓને કેવી રીતના આપણા કામની અંદર ઇન્વોલ્વ કરવા એના માટેની અલગ અલગ ટિપ્સ હોવી જોઈએ એ બતાવે છે. એન્ડ ગુડ બાર્ગેનિંગ અને કેવી રીતના બીજા વ્યક્તિઓ પાસેથી વસ્તુઓ લઈ લેવી, સોદાગીરી કરવી એ પણ આ લીડરશિપનો એક ભાગ જ છે. તો અહીંયા સરસ મજાની સ્ટોરી કે જેમાં ટોમ પોતાનું કામ એના ફ્રેન્ડ્સ પાસેથી કેવી રીતના કરાવે છે અને કેવી રીતના ફોસલાવે છે. અંતે તો કામે થઈ જાય છે અને એના રિટર્નમાં એટલે કે એના વળતા જવાબની અંદર ટોમ એના ફ્રેન્ડ્સ પાસેથી કેટલી બધી વસ્તુઓ પણ પડાવી લે છે. તો આ સરસ મજાની સ્ટોરી જે આપણા સિલેબસનો એક ભાગ છે જે ચેપ્ટર નંબર 1 છે. તો આવી જ રીતના આપણે 6 સ્ટોરી સ્ટડી કરશું. આ પહેલી જ સ્ટોરી છે. થેન્ક યુ ક્લાસ.